નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આપણું જે ચેપ્ટર છે એ ચેપ્ટરના નેક્સ્ટ ટોપિકને આગળ વધારીએ. ઘણા બધા વેકેશનના ટાઈમ પછી આપણે પાછું સ્ટડી કરવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ. ક્લિયર? હવે આની અંદર આપણો જે ટોપિક જે રનિંગ હતો એ ટોપિકમાં આપણે ક્યાં પહોંચ્યા હતા ભાઈ? તો કે ત્યાં પહોંચ્યા હતા આપણે બેવડું પરિવહન. ફાઇનલ? તો એને ક્યાંક ને ક્યાંક સમજી લઈએ બેવડું પરિવહન. હવે એના માટે છે આ ફિગર મેં તમને આપી દીધેલી છે. ફાઇનલ? દાખલા તરીકે આ ભાગ છે એ કયો ભાગ છે ભાઈ? તો કે એ જમણા ફેફસાનો ભાગ છે. જ્યારે આ ભાગ છે એ કયો હશે ભાઈ? તો કે એ હશે ડાબા ફેફસાનો ભાગ. ક્લિયર? બાકીની ફિગર જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર ની અંદર તમને સમજાવેલી છે એ જ ફિગર અહીંયા તમારે ડ્રો કરવાની રહેશે. આ સમજવા માટે તમને ક્યાંક ને ક્યાંક આ જે તે કઈ ચેપ્ટર છે એમાં આ ફિગરને અનુલક્ષીને નામ નિર્દેશન યાદ હોવા જોઈએ. ફાઇનલ? તો ફરીથી કહી દઉં હું તમને, અગ્ર મહાશિરા, પશ્વ મહાશિરા, આ બ્લેક વન પાર્ટ છે એને ફુફુક્ષીય કાંડ, આને તમે કહેશો ધમની કાંડ. ક્લિયર? અહીંયા આને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો ભાઈ ફુફુક્ષીય ધમની. આ ભાગ છે એને તમે શું નામ આપો છો? ફુફુક્ષીય શિરા. કર્ણકોનો ભાગ છે, ક્ષેપકોનો ભાગ છે અને એની અંદર આવેલા વાલ્વોનો ભાગ છે. ફાઇનલ? ક્લિયર? તો સ્ટાર્ટ કરી દઈએ. પરિવહન કઈ જગ્યાએથી થાય છે? તો પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે જોવાનું છે એમાં હૃદયનો જમણો ભાગ. ક્લિયર? ત્યાંથી આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચાલો, જમણા ભાગની અંદર શું થશે ભાઈ? તો કે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. એટલે કે અગ્ર મહાશિરા અને આને તમે શું નામ આપો છો ભાઈ? પશ્વ મહાશિરા. એ શું કરશે ભાઈ? તો કે શરીરના વિવિધ અંગોમાંથી ઓક્સિજન વિહીન એટલે અહીંયા હું ચોખવટ કરી દઉં છું, ડીઓક્સિજનેટેડ રુધિર. ફાઇનલ? એ કઈ જગ્યાએ લઈ આવશે ભાઈ? તો કે એ આવે છે હવે અહીંયા અગ્ર મહાશિરા અને ક્યાં આવશે ભાઈ? તો કે પશ્વ મહાશિરામાં. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા, દાખલા તરીકે હું આને નામ આપી દઉં 1B, આને નામ આપી દઉં 1A. ફાઇનલ? તો હવે એ ક્યાં આવશે ભાઈ? તો કે એ બંને રુધિર છે, બંને જગ્યાએથી રુધિર આવે છે જમણા કર્ણકની અંદર. ફાઇનલ? તો ત્યાંથી રુધિર ક્યાં આવશે ભાઈ? તો કે ત્યાંથી રુધિર આવે છે જમણા કર્ણકમાં દાખલ થાય છે. ઓકે. કેવું રુધિર હશે ભાઈ? તો કે એ રુધિર હશે ડીઓક્સિજનેટેડ. એ ભૂલવાનું છે નહીં, જે આપણે અહીંયા એનો ઉલ્લેખ કરેલો છે. ક્લિયર? ઓકે. જમણા કર્ણકમાંથી રુધિર કઈ જગ્યાએ આવે છે ભાઈ? તો કે જમણા કર્ણકમાંથી રુધિર આવે છે જમણા ક્ષેપકમાં. કઈ જગ્યાએ આવશે ભાઈ? તો કે જમણા ક્ષેપકમાં. એટલે કે અહીંયાથી લઈ અહીંયા સુધી. એટલે અહીંયા હું નામ આપી દઉં છું 3, અહીંયા હું નામ આપી દઉં છું 2. ક્લિયર? ઓકે. વચ્ચે કયો વાલ્વ છે ભાઈ અહીંયા? તો કે અહીંયા વાલ્વ છે ત્રિદલ વાલ્વ. અને રુધિર કેવું છે? ડીઓક્સિજનેટેડ. રુધિર કેવું છે? ડીઓક્સિજનેટેડ. તો હું એને લખી નાખું ડીઓક્સિજનેટેડ. કયો વાલ્વ ખુલ્યો ભાઈ? તો કે વાલ્વ ખુલે છે એના તમે નામ આપો છો ત્રિદલ વાલ્વ દ્વારા. ક્લિયર? ફાઇનલ? ઓકે. અહીંયા રુધિર પહોંચી ગયું. હવે ત્યાંથી રુધિર છે એ કઈ જગ્યાએ જશે ભાઈ? તો કે ત્યાંથી રુધિર જશે ફુફુક્ષીય કાંડમાં. કઈ જગ્યાએ જશે? 4 નંબર આપી દઉં. ફુફુક્ષીય કાંડ કઈ જગ્યાએ જશે? ઓકે. તો પાછું અહીંયા લખી નાખું, જમણા ક્ષેપકમાંથી જશે ફુફુક્ષીય કાંડ તરફ. કેવું રુધિર છે ભાઈ? તો કે અગેન રુધિર હજી ફેરફાર થયો નથી, ડીઓક્સિજનેટેડ જ રુધિર છે. ફાઇનલ? અહીંયા કયો વાલ્વ છે ભાઈ? આ વાલ્વને તમે શું કહેશો? તો કે આ ભાગ હતો એ ફુફુક્ષીય ધમની છે, તો એને તમે નામ આપો છો ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ, અથવા તો તમે શું કહેશો? સોરી, ફુફુક્ષીય અર્ધચંદ્રાકાર વાલ્વ. ફાઇનલ? શું નામ આપો છો ભાઈ અહીંયા? તો કે ત્યાં નામ આપો છો તમે ફુફુક્ષીય અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વારા. શું નામ આપશો ભાઈ? તો કે ફુફુક્ષીય અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વારા. કઈ જગ્યાએ જશે ભાઈ?
ફુફુક્ષીય કાંડમાં. ઓકે, ત્યાંથી રુધિર છે એ કઈ જગ્યાએ જશે ભાઈ? તો કે ત્યાંથી રુધિર છે હવે અહીંયા જો આ ભાગ છે. ફાઇનલ. આ શું થઈ જશે? ફેફસું. તો કે એક અંગ છે. સામાન્ય રીતના સમજી લેજો. સામાન્ય રીતના ધમની એનું કામકાજ શું છે? તો કે ધમનીનું કામકાજ છે હૃદયથી અંગ તરફ રુધિરનું શું કરાવે છે ભાઈ? તો કે રુધિરનું વહન કરાવે. એને કહેવાય ધમની. ક્લિયર? ઓકે. બીજો ભાગ આવે છે શિરા. ચાલો, શિરાનું કામકાજ શું છે ભાઈ? તો કે એનું કામકાજ છે અંગથી હૃદય તરફ રુધિરનું શું કરાવે છે ભાઈ? તો કે વહન કરાવે. ક્લિયર? ઓકે. એટલે હૃદયમાંથી ફેફસામાં ગયું એટલે એને તમે નામ શું આપો છો ભાઈ? તો કે એને નામ આપો છો ધમની. ફેફસાની અંદર જે ધમની ખુલે છે એને તમે શું નામ આપશો ભાઈ? ફેફસામાં ખુલે છે એટલે એને કહેશો ફુફુક્ષીય ધમની. ફાઇનલ. તો આ ભાગ શું થઈ જશે? તો કે એને પણ તમે નામ આપો છો ફુફુક્ષીય ધમની. ક્લિયર? ઓકે. ફાઇનલ. આ તરફનો ભાગ છે તો હું લખી નાખું અહીંયા જમણી ફુફુક્ષીય ધમની અને અહીંયા શું લખી નાખું હું ભાઈ? ડાબી ફુફુક્ષીય ધમનીનો ભાગ લખી નાખું છું. ઓકે. ધમનીની અંદર હંમેશા કેવું રુધિર હોય ભાઈ? તો કે હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર હોય. કેવું રુધિર હોય ભાઈ? ઓક્સિજન યુક્ત. અને શિરાની અંદર કેવું રુધિર હોય ભાઈ? તો કે એની અંદર હંમેશા ડીઓક્સિજનેટેડ ઓક્સિજન વિહીન ડીઓક્સિજનેટેડ રુધિર હોય. પણ હવે અહીંયા જોવો જ આ ભાગ છે આને તમે ફુફુક્ષીય ધમની. અહીંયા તો કેવું રુધિર આવ્યું? ડીઓક્સિજનેટેડ. તો યાદ રાખવાનું અપવાદ સ્વરૂપનો કિસ્સો એમસીક્યુ માટે. ચાલો, અહીંયા જોવો જ ફુફુક્ષીય ધમની છે. ફુફુક્ષીય ધમની. તો ચાલો મને કહો તો એની અંદર કેવું રુધિર છે ભાઈ? ડીઓક્સિજનેટેડ. કેવું રુધિર છે? ધમની કીધી. ઓકે. હૃદયથી અંગ તરફ લઈ જાય છે એ વાત સાચી એટલે તમે એને નામ આપ્યું ધમની. પણ ફુફુક્ષીય ધમનીની અંદર કેવું રુધિર હશે ભાઈ? તો કે એની અંદર હશે ડીઓક્સિજનેટેડ રુધિર. કેવું રુધિર હશે ભાઈ? ડીઓક્સિજનેટેડ રુધિર. ઓકે. નેક્સ્ટ વન. ચાલો, હજી એક આપણે કિસ્સો એની અંદર ભણવાનો છે પણ આવે એમ લેતા જઈએ. આ અપવાદ સ્વરૂપનો કિસ્સો પૂછાય. બરાબર? ધમની હંમેશા ઓટોયુક્ત રુધિર. ફુફુક્ષીય ધમની એક એવી ધમની છે કે જેની અંદર ડીઓક્સિજનેટેડ રુધિર હાજર હોય છે. ફાઇનલ? ક્લિયર? ઓકે. ચાલો, ફુફુક્ષીય કાંડમાંથી ક્યાં જે વહી જશે ભાઈ? જમણી અને ડાબી ફુફુક્ષીય ધમનીમાં. તો હું અહીં લખી નાખું જમણી અને ડાબી ફુફુક્ષીય ધમની દ્વારા કેવું રુધિર છે? અગેન તો કે અગેન રુધિર અહીંયા છે ડીઓક્સિજનેટેડ. કઈ જગ્યાએ ઓપન થશે ભાઈ? અહીંયા 4 નામ આપી દીધું તો હું અહીંયા લખી નાખું ભાઈ 5A. બરાબર? અહીંયા કેવું રુધિર લખી નાખું? 5A. અહીંયા શું લખી નાખું ભાઈ? 5B. ક્લિયર? એટલે સમજવામાં ખબર પડે. 4 પછી 5A, 2 સાઈડ છે એટલે તમે શું લખી નાખો છો? A અને B. ક્લિયર? ઓકે. ડીઓક્સિજનેટેડ રુધિર ડાબી અને જમણી ફુફુક્ષીય ધમની દ્વારા ક્યાં ખુલે છે ભાઈ? તો કે જમણા અને ડાબા ફેફસામાં. ક્લિયર? ઓકે. અગેન ડીઓક્સિજનેટેડ રુધિર છે. અહીંયા શું પ્રોસેસ થશે? તો કે ફેફસા દ્વારા અહીં ડીઓક્સિજનેટેડ રુધિર ઓક્સિજન યુક્ત રુધિર માં ફેરવાય છે. કેમાં ફેરવાશે ભાઈ? તો કે ઓક્સિજન વગરનું જે કઈ રુધિરનો પોર્શન છે એ કેમાં ફેરવાઈ ગયો ભાઈ? ઓક્સિજન યુક્ત રુધિરની અંદર ફેરવાઈ જશે. ફાઇનલ. તો આ વાત કેની થઈ ગઈ ભાઈ? તો કે એના જમણા ભાગની. કેની વાત થઈ જશે ભાઈ? તો કે હૃદયના જમણા ભાગની. ક્લિયર? ઓકે. હવે પાછું શિરા અંગથી હૃદય તરફ. ઓકે.
તો અહીંયાથી રુધિર છે પાછું ક્યાં દાખલ થશે? અહીંયા. ક્યાં દાખલ થશે? અહીંયા. ફાઇનલ. અને ત્યાંથી ક્યાં જશે ભાઈ? તો કે અહીંયા ડાબા કર્ણકની અંદર ખુલશે. ડાબા કર્ણકમાં ખુલશે એટલે ફેફસામાંથી, અંગમાંથી ક્યાં ગયું ભાઈ? હૃદયની તરફ. તો એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે નામ આપો છો શિરા. આને શું નામ આપી દઉં ભાઈ? શિરા. પણ કેવી શિરા છે ભાઈ? ફેફસાની, ફુફુફસીય. ફુફુફસીય એટલે અહીં લખી નાખું ફુફુફસીય. આને લખી નાખું જમણી ફુફુફસીય શિરા. આને લખી નાખું ડાબી ફુફુફસીય શિરા. ચાલો, શિરાનું કામકાજ અંગથી હૃદય તરફ લઈ જવાનું, ઇટ્સ ઓકે. પણ જો તો હવે ફુફુફસીય શિરાની અંદર કેવું રુધિર હશે ભાઈ? મને કહો તો કે હવે અહીંયા તો ડીઓક્સિજનેટેડ રુધિર હતું ને, આ ફેફસાની અંદર તો શું થઈ જશે ભાઈ? તો કે ડીઓક્સિજનેટેડ રુધિર છે એ કન્વર્ટેડ થઈ જશે ઓક્સિજન યુક્ત રુધિરમાં. અત્યાર સુધી કેવું હતું ભાઈ? ડીઓક્સિજનેટેડ. તો ફુફુફસીય શિરાની અંદર કેવું રુધિર હશે ભાઈ? તો કે O2 યુક્ત રુધિર હોય. કેવું રુધિર હોય? O2 યુક્ત રુધિર હોય. ફાઇનલ. તો આ જે કોન્સેપ્ટ છે એને ખાસ ધ્યાન રાખો. ધમની વાળો કોન્સેપ્ટ યાદ રાખો. ત્યારબાદ ફુફુક્ષીય ધમની શિરા અને ફુફુક્ષીય શિરા વાળો પોર્શન. આ બંને અપવાદરૂપ કિસ્સાઓ છે કે જેની અંદર ધમની હોય તો O2 યુક્ત જ રુધિર હોય, પણ ફુફુક્ષીય ધમનીની અંદર ડીઓક્સિજનેટેડ રુધિર હશે. શિરા હોય તો ડીઓક્સિજનેટેડ જ હશે, પણ ફુફુક્ષીય શિરાની અંદર કેવું હશે ભાઈ? તો કે ઓક્સિજન યુક્ત રુધિર હોય છે. તો આ કોન્સેપ્ટ છે એ MCQ માટે તમારે યાદ રાખવાનો રહેશે. MCQ VSQ ગમે એમાં આવી શકે. ઓકે, નેક્સ્ટ પોર્શન જે આપણે જોવાનું છે. ચાલો, હવે અહીંયા સુધી પહોંચી ગયા છે, ફેફસા સુધી. ફાઇનલ. ડીઓક્સિજનેટેડ રુધિર છે એ કેમાં ફેરવાઈ ગયું ભાઈ? ઓક્સિજનેટેડ. હવે અંદર નાખવાનું પાછું આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે હૃદયનો કયો ભાગ આવશે ભાઈ? તો કે નેક્સ્ટ આપણે જોઈ લઈએ હૃદયનો ડાબો ભાગ. ઓકે, ચાલો, એની અંદર આપણે શું જોવાનું છે? ડાબા ભાગની અંદર તો ફર્સ્ટ ઓફ ઓલ કેવું રુધિર હશે ભાઈ? ઓક્સિજન યુક્ત રુધિર ડાબા અને જમણા ફેફસામાંથી કઈ જગ્યાએ આવશે ભાઈ? તો કે ડાબી અને જમણી ફુફુક્ષીય શિરામાં. ક્યાં આવશે ભાઈ? તો કે ડાબી અને જમણી ફુફુક્ષીય શિરામાં આવે છે. ફાઇનલ. ઓકે, તો હું અહીંયા પાછું રૂટનું નામ આપી દઉં. અહીંયા લખી નાખું 6B. ફાઇનલ. 6B અહીંયા લખી નાખું 6A. ન્યાથી રુધિર ક્યાં વહી જશે ભાઈ? તો કે 7 નંબર. એટલે કઈ જગ્યાએ આવશે ભાઈ? પાછળથી ઓપન થશે બંને ભાગ છે. ફાઇનલ. તો ન્યાથી રુધિર આવ્યું, ત્યાંથી રુધિર આવશે ડાબા કર્ણકમાં. કઈ જગ્યાએ આવશે ભાઈ? ડાબા કર્ણકમાં. રુધિર બધી જગ્યાએ કેવું હશે ભાઈ? તો કે O2 યુક્ત રુધિર. કેવું હશે ભાઈ? O2 યુક્ત રુધિર. ઓકે, હવે તો તમને ખબર જ છે ડાબા કર્ણકમાંથી કઈ જગ્યાએ આવશે ભાઈ? તો કે 8 નંબર. કઈ જગ્યાએ આવશે? ડાબા ક્ષેપકમાં. ડાબા કર્ણકમાંથી રુધિર કઈ જગ્યાએ આવે છે ભાઈ? જો કે એ આવશે ડાબા ક્ષેપકમાં. ઓકે, ડાબા ક્ષેપકની અંદર આવ્યું રુધિર. લખી નાખવાનું O2 યુક્ત. કયો વાલ્વ અહીંયા હાજર હોય? આપણે અહીંયા લખ્યું હતું ત્રિદલ વાલ્વ. અહીંયા કયો વાલ્વ હશે? તો કે ન્યા વાલ્વ હશે દ્વિદલ વાલ્વ દ્વારા. કેના દ્વારા ભાઈ? દ્વિદલ વાલ્વ દ્વારા. ક્લિયર? ઓકે, હવે ડાબા ક્ષેપકમાંથી રુધિર છે એ ક્યાં જશે ભાઈ? તો કે એ રુધિર જશે ફુફુક્ષીય કાંડમાં. કઈ જગ્યાએ જશે ભાઈ? ફુફુક્ષીય કાંડમાં. આવી રીતના. ફાઇનલ. તો 8. પછી આને હું નામ આપી દઉં 9. તો આ શું આવશે આપણું? 9A, 9B અને આને શું કહેશો? 9C. ક્લિયર? દેખાઈ રહ્યું છે નહીં? ફાઇનલ. ઓકે, ચાલો
હવે દેખાતું હશે. ફાઇનલ ક્લિયર? ઓકે, અહીંયાથી રુધિરનો પોર્શન છે એ અહીંયા જશે એટલે અહીંયા આપી દઉં 9 અને સાપું 9A અને 9B અને 9C અને આને શું નામ આપીશ ભાઈ 10. ક્લિયર? ફાઇનલ. આખો રૂટ તમને હવે ખબર પડી ગયો. 8 સુધી પહોંચ્યા હતા આપણે, ડાબા ક્ષેપકમાં આપી દીધું. હવે ક્યાં જશે ભાઈ? ત્યાંથી રુધિર જશે ધમની કાંડ. ક્લિયર? ઓકે, ધમની કાંડમાંથી કેવું રુધિર હશે ભાઈ? O2 યુક્ત. કયો વાલ્વ ખુલશે ભાઈ? તો કે ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ. કયો વાલ્વ હશે ભાઈ? ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વારા. ઓકે, ક્લિયર? હવે ધમની કાંડમાંથી કઈ જગ્યાએ જશે ભાઈ? તો કે શરીરના વિવિધ ભાગોમાં. ક્યાં જશે ભાઈ? તો કે આવું હવે O2 યુક્ત રુધિર ક્યાં જશે? શરીરના વિવિધ અંગોમાં. ક્લિયર? O2 યુક્ત રુધિર કઈ જગ્યાએ જશે ભાઈ? તો કે શરીરના વિવિધ અંગો તરફ જાય છે. ક્લિયર? ઓકે, ફાઇનલ. ક્લિયર? તો આ કેનો પોર્શન થઈ જશે ભાઈ? તો કે એ પોર્શન થઈ જશે બેવડું પરિવહન. એટલે શું? ફાઇનલ. હવે દાખલા તરીકે હું એક અહીંયા ક્વેશ્ચન લખી નાખું, બરાબર? VSQ શું હશે ભાઈ? VSQ તો કે શા માટે હૃદય બેવડા પંપ તરીકે ઓળખાય છે? શા માટે હૃદય એ બેવડા પંપ તરીકે ઓળખાય છે? ચાલો, આવો ક્વેશ્ચન પૂછવામાં આવે તો હવે તમે લોજિકલી શું એનો આન્સર આપશો ભાઈ? તો એવું કહેવાનું કે હૃદયનો જમણી તરફનો ભાગ છે એ રુધિરને ક્યાં મોકલે છે ભાઈ? ફેફસામાં. જ્યારે ડાબી તરફનો ભાગ છે એ રુધિરને ક્યાં મોકલે છે? તો કે વિવિધ અંગમાં. કઈ જગ્યાએ મોકલશે? વિવિધ અંગમાં. અને આ કઈ જગ્યાએ મોકલે છે ભાઈ? તો કે ફેફસામાં. ક્લિયર? તો હું લખી નાખું છું પુનઃ અહીંયા પાછું. કેમ કે જમણો હૃદયનો ભાગ એ રુધિરને ફેફસા તરફ ધકેલે છે. જ્યારે ધકેલે અથવા તો પંપ કરે છે. જ્યારે ડાબો હૃદયનો ભાગ એ રુધિરને ક્યાં મોકલે છે? વિવિધ અંગોમાં. ક્યાં મોકલે છે? વિવિધ અંગોમાં. આથી એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને બેવડા પંપ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ, અહીંયા સાઇડલી ફિગર ડ્રો કરો ત્યારે અહીંયા થોડોક આ ભાગ છે એ વધારે થીક બતાવવાનો છે, એટલે કે એની દિવાલ છે એ જાડી બતાવવાની છે. ફાઇનલ. દિવાલનો પોર્શન છે એ કેવો બતાવશો? જાડો. તો એક VSQ અહીંયા. ફાઇનલ. બીજો હું એક અહીંયા લખી નાખું છું VSQ. બરાબર? VSQ MCQ નોટ માટે. જો આ જે ભાગ છે એ કયો હશે ભાઈ? જમણા ક્ષેપકનો ભાગ છે. એને રુધિર ખાલી ક્યાં પંપ કરવાનું છે ભાઈ? ફેફસા તરફ. જ્યારે આ ભાગ છે ડાબા ક્ષેપકનો, એને રુધિર ક્યાં મોકલવાનું છે? વિવિધ અંગોમાં. એટલે એની દિવાલ કેવી હશે ભાઈ? તો કે જમણા ક્ષેપક કરતા કમ્પેરેટિવલી જાડી હશે. કેમ કે એને રુધિર છે એ સમગ્ર શરીરના વિવિધ અંગમાં મોકલવાનું હોય છે, એટલા માટે. ફાઇનલ. તો કન્સેપ્ટ આપણે શું યાદ રાખીએ છીએ ભાઈ? તો કે ડાબા ક્ષેપકની દિવાલ જમણા ક્ષેપક કરતા કેવી હશે ભાઈ? તો કે વધારે જાડી હોય છે. શા માટે? કોઈ એવું પૂછે શા માટે, તો શું આન્સર આપવાનો? જમણા ક્ષેપકને ફક્ત રુધિર ક્યાં મોકલવાનું હશે? ફેફસામાં. જ્યારે
ડાબા ક્ષેપકને છે એ રુધિર ક્યાં મોકલવાનું છે? સમગ્ર અંગમાં. એટલા માટે ફાઇનલ. બટ એમસીક્યુ માટેનો કોન્સેપ્ટ છે એ તમારે યાદ રાખવાનો રહેશે. ફાઇનલ, ક્લિયર? ઓકે, તો આ આપણા આમ જો એકદમ ઇઝીએસ્ટ પોર્શન છે. ફાઇનલ, એકદમ ઇઝીએસ્ટ પોર્શન છે. ફિગર આવડી જાય એટલે આ પોર્શન છે એ તમને આવડી જશે. ફરી એક વખત આખો પોર્શન છે એને 1 by 1 આપણે સમજી લઈએ. ફરી આખો પોર્શન છે એને 1 by 1 પાછો સમજી લઈએ. દાખલા તરીકે હૃદયનો જમણો ભાગ છે અને ડાબો ભાગ, એને આપણે ક્યાંક ને ક્યાંક પરિવહન માટે લેવાના છે. હવે જમણા ભાગમાં અહીં જોતા જજો. અહીંયા અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા શરીરના વિવિધ અંગોમાંથી રુધિરને લઈ અને ક્યાં આવશે ભાઈ? તો કે એ આવે છે જમણા કર્ણકમાં. ક્લિયર? જમણા કર્ણકમાંથી રુધિર આવે છે જમણા ક્ષેપકની અંદર. વચ્ચે કયો વાલ્વ હશે ભાઈ? ત્રિદલ વાલ્વની મદદથી. ઓકે, ત્યાંથી રુધિર છે એ કઈ જગ્યાએ જશે? ફુફુક્ષીય કાંડમાં જશે. ફુફુક્ષીય કાંડમાંથી રુધિર જમણી અને ડાબી ફુફુક્ષીય ધમનીની અંદર જાય છે. ફાઇનલ. ઓકે, અહીંયા સુધીનું તમામ પ્રકારનું રુધિર છે એ કેવું હતું? ડીઓક્સિજનેટેડ રુધિર. અને અહીંયા વચ્ચે જે વાલ્વ છે એને તમે શું નામ આપો છો? ફુફુક્ષીય અર્ધચંદ્રાકાર વાલ્વ. ચાલો, અહીંયા રુધિર પહોંચી ગયું ડાબા અને જમણા ફેફસા તરફ. હવે ત્યાં ડીઓક્સિજનેટેડ રુધિર છે એ કેમાં કન્વર્ટેડ થશે ભાઈ? ઓક્સિજનેટેડ રુધિરની અંદર રૂપાંતરિત થાય છે. ક્લિયર? વિથ ધ હેલ્પ ઓફ રેસ્પિરેશન. ચાલો, હવે ઈ પ્રોસેસ થઈ ગઈ એટલે અહીંયા આપણે પહોંચી ગયા. હવે હૃદયનો ડાબો ભાગ છે ત્યાં આપણે આગળ વધીએ. ત્યાં આપણે શું જોવાનું છે ભાઈ? તો કે ડાબી અને જમણી ફુફુક્ષીય શિરા દ્વારા રુધિર છે એ કઈ જગ્યાએ પહોંચે છે? તો કે એ રુધિર પહોંચે છે હવે ડાબા કર્ણકની અંદર. ઓકે, ડાબા કર્ણકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં દ્વિદલ વાલ્વની મદદથી અથવા તો મિત્રલ વાલ્વની મદદથી. ત્યાંથી રુધિર કઈ જગ્યાએ જશે ભાઈ? તો કે ત્યાંથી રુધિર જશે ધમની કાંડની અંદર. ફાઇનલ, કયો વાલ્વ વચ્ચે હશે ભાઈ? તો કે અર્ધચંદ્રાકાર. કયો અર્ધચંદ્રાકાર વાલ્વ? ધમની અર્ધચંદ્રાકાર વાલ્વની મદદથી. ઓકે, ધમની કાંડમાંથી રુધિર છે એ શરીરના વિવિધ અંગોની અંદર પહોંચી જાય છે. ફાઇનલ, આ ભાગ છે એ ઉપરની તરફનો ભાગ છે, જ્યારે ધડથી નીચેની તરફનો એટલે કે ગરદનથી નીચેની તરફનો ભાગ છે આ રુધિર અહીંયાથી જશે. જેને આને તમે શું નામ આપો છો? ખાસ યાદ રાખજો, પૃષ્ઠ મહાધમની. શું કહેશો એને? પૃષ્ઠ મહાધમની. ઓકે, ક્લિયર? ઓકે, ધમની શિરા, ફુફુક્ષીય ધમની, ફુફુક્ષીય શિરા, આમાં ક્યાંય કન્ફ્યુઝન ના રહે એના માટે ખાસ આ 4 બાબતો છે એ તમારે યાદ રાખવી. કઈ કઈ 4 બાબતો યાદ રાખવાની છે? ધમની એટલે કે હૃદયથી રુધિરને ક્યાં લઈ જાય ભાઈ? અંગ તરફ. શિરા, અંગમાંથી રુધિરને ક્યાં લઈ આવશે ભાઈ? તો કે હૃદય તરફ. ધમનીમાં હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર હોય, શિરાની અંદર હંમેશા ડીઓક્સિજનેટેડ રુધિર હોય. અપવાદ રૂપ કિસ્સો પૂછે, અપવાદ રૂપ કિસ્સો, તો તમારે કહેવાનું ફુફુક્ષીય ધમની એક એવી ધમની છે જેની અંદર ડીઓક્સિજનેટેડ રુધિર હોય. ફુફુક્ષી શિરા એવી શિરા છે કે જેની અંદર ઓક્સિજન યુક્ત રુધિર હોય. એમસીક્યુ માટે ખૂબ અગત્યનો ટોપિક છે. નેક્સ્ટ બે વીએસક્યુ યાદ રાખી લેવાનો. બેવડા પંપ તરીકે શા માટે ઓળખાય છે ભાઈ? તો કે કર્ણક અને ક્ષેપકનો જે આ ડાબો આખો ભાગ, જમણો આખો ભાગ છે એ રુધિરને ફેફસામાં મોકલે છે, જ્યારે એનો ડાબો ભાગ છે એ રુધિરને ક્યાં મોકલે છે ભાઈ? તો કે સમગ્ર શરીરના વિવિધ અંગોમાં. ઓકે, ક્લિયર? આ પોર્શન થઈ ગયો. હવે ક્ષેપકની દિવાલ, કયા ક્ષેપકની દિવાલ જાડી હશે ભાઈ? તો કે હું અહીંયા લખી જ નાખું છું જાડી દિવાલ, એટલે તમને પણ ખ્યાલ આવે. ફાઇનલ, તેની દિવાલ જાડી હશે ભાઈ? તો કે ડાબા ક્ષેપકની. શા માટે પૂછે? તો એને સમગ્ર શરીરની અંદર રુધિર પહોંચાડવાનું હોય છે એટલા માટે. ક્લિયર આટલી વસ્તુ? ફાઇનલ. તો આ થઈ જશે બેવડા પરિવહનનો પોર્શન. હવે આ બેવડા પરિવહન પછી આપણે શું સમજવાનું છે? તો કે હવે જે ટેક્સ્ટ બુક મુજબ આખો પોર્શન આપેલો છે આ પોર્શન ખબર પડી જાય, વ્યવસ્થિત રીતના લખાઈ જાય, તમારે એકાદ બે વખત રીડ થઈ જાય, પછી આ જ લેક્ચરમાં આપણે આગળ વધીએ છીએ. એ લેક્ચરની અંદર આપણે શું જોવાનું છે? ફુફુક્ષીય પરિવહન અને દૈહિક પરિવહન, આવો ટોપિક ભણવાનો છે. પણ આ પરિવહન આવડી જાય, એક વખત ક્લિયર થઈ જાય કે અહીંયાથી જ રુધિર આવી રીતના આમ જશે, ત્યારબાદ ફુફુક્ષીય પરિવહન અને બીજું કયું પરિવહન તમારે જોવાનું છે ભાઈ? તો કે દૈહિક પરિવહન. આ બંને પરિવહનનો ટોપિક ત્યારબાદ જ તમારે રીડ કરવાનો રહેશે. લેક્ચરને આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. આના પછીનો આપણો જે નેક્સ્ટ લેક્ચર હશે એ કયો હશે? તો કે એ હશે દૈહિક પરિવહન અને ફુફુક્ષીય પરિવહન. એટલે શું? આ જ લેક્ચરની અંદર આપણે સમજવાનું રહેશે. આ થઈ જશે આપણે બેવડા પરિવહનનો પોર્શન. ક્લિયર? ઓકે,
તો સ્ટાર્ટ કરીએ છીએ પાછું નેક્સ્ટ પોર્શન કયો હશે ભાઈ? ફુફુક્ષીય પરિવહન, દૈહિક પરિવહન. દૈહિક પરિવહન અન્ય નામ શું આપશો ભાઈ તમે એને? તો કે એને કહેશો પ્રણાલીગત પરિવહન. હવે શોર્ટ અને સિમ્પલ માં યાદ રાખી દો, ફુફુક્ષીય પરિવહન છે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે ભાઈ? તો કે એને સ્ટાર્ટ કરવાનું છે જમણા ક્ષેપકથી. ક્યાંથી સ્ટાર્ટ કરશો ભાઈ? તો કે જમણા ક્ષેપકથી. ક્યાં રુધિરને તમારે પહોંચાડવાનું છે? તો કે રુધિરને પહોંચાડવાનું છે ડાબા કર્ણક સુધી. ક્યાં પહોંચાડવાનું છે ભાઈ? તો કે ડાબા કર્ણક સુધી. ફાઇનલ. એને તમે શું કહેશો? ફુફુક્ષીય પરિવહન. શોર્ટકટ માટે યાદ રાખજો. જ્યારે દૈહિક પરિવહન એટલે રુધિરને ક્યાંથી તમારે લેવાનું છે ભાઈ? તો કે ડાબા ક્ષેપકમાંથી સ્ટાર્ટ કરવાનું. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું ભાઈ? તો કે ડાબા ક્ષેપકમાંથી પરિવહન તમારે સ્ટાર્ટ કરવાનું, લખવાનું અને ક્યાં સુધી પહોંચાડવાનું ભાઈ? તો કે એને પહોંચાડવાનું ભાઈ જમણા કર્ણક સુધી. ફાઇનલ. એટલે ક્યારેય મિસ્ટેક થશે નહીં. ક્યારેય મિસ્ટેક થશે નહીં કે ભાઈ કઈ તરફ ક્યાંથી ક્યાં રુધિર લઈ જવું. ફાઇનલ. ચોકડી. ફાઇનલ. અહીંથી સ્ટાર્ટ કરો છો, અહીંયા લઈ જાઓ. અહીંથી સ્ટાર્ટ કરો છો, અહીંયા સુધીનું પરિવહન ક્રોસમાં તમારે આખું લખવાનું છે. ફાઇનલ. દૈહિક પરિવહન છે એને પ્રણાલીગત પરિવહન પણ કહેશો. એ એમસીક્યુ માટે નોટ ડાઉન કરી રાખજો. ફાઇનલ. દૈહિક પરિવહન યાદ હશે પણ એને પ્રણાલીગત પરિવહન કહેશો એવું તમને પાછું યાદ હોય ન હોય એટલા માટે એને પાછું લખી નાખવાનું. ચાલો સ્ટાર્ટ કરી દઈએ ભાઈ. ફુફુક્ષીય પરિવહન ક્યાંથી લખવાનું છે ભાઈ આપણે? તો કે આપણે સ્ટાર્ટ કરવાનું છે અહીંયા જમણા ક્ષેપકમાંથી. જમણા ક્ષેપકમાંથી રુધિર છે એ કઈ જગ્યાએ જશે ભાઈ? તો કે અહીંયાથી રુધિર જશે ફુફુક્ષીય કાંડ. ફુફુક્ષીય કાન તરફ. ત્યાંથી રુધિર છે એ કઈ જગ્યાએ જશે ભાઈ? તો અહીંયા યાદ રાખજો કયો વાલ્વ આવશે ભાઈ? તો કે અહીંયા આવશે ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ. તો હું અહીં લખી નાખું છું ભાઈ, સોરી, અહીંયા વાલ્વ આવશે ફુફુક્ષીય અર્ધચંદ્રાકાર વાલ્વ. ફુફુક્ષીય અર્ધચંદ્રાકાર વાલ્વ. ક્લિયર? ઓકે. ફુફુક્ષીય કાંડમાંથી રુધિર ક્યાં જશે ભાઈ? જમણી અને ડાબી ફુફુક્ષીય ધમનીમાં. કઈ જગ્યાએ જશે ભાઈ? તો કે જમણી અને ડાબી ફુફુક્ષીય ધમની. ત્યાંથી રુધિર છે એ ક્યાં આવે છે ભાઈ? તો કે જમણા અને ડાબા ફેફસામાં. ઓકે. ફાઇનલ. બધું રુધિર કેવું છે ભાઈ? લખાવો તો. ડીઓક્સિજનેટેડ. કેવું રુધિર હતું? બધી જ જગ્યાએ ડીઓક્સિજનેટેડ. ફાઇનલ. ક્લિયર? ઓકે. ફેફસામાં આવી ગયું. હવે અહીં શું થશે ભાઈ? તો કે અહીં પાછું લખી નાખો ડીઓક્સિજનેટેડ રુધિર, ઓક્સિજન યુક્ત રુધિર માં ફેરવાય જાય. ઓકે. હવે ત્યાંથી રુધિર છે એ પાછું કઈ જગ્યાએ આવશે ભાઈ? તો કે ત્યાંથી ડાબી અને જમણી ફુફુક્ષીય શિરા. ડાબી અને જમણી ફુફુક્ષીય શિરા દ્વારા ક્યાં પહોંચે છે મને કહો તો ભાઈ? તો કે એ પહોંચે છે હવે ડાબા કર્ણકમાં. ક્યાં પહોંચે છે ભાઈ? તો કે ડાબા કર્ણકમાં. ઓકે. અહીંયા હવે રુધિર કેવું થઈ ગયું ભાઈ કહો તો કે અહીંથી હવે રુધિર થઈ ગયું O2 યુક્ત. કેવું થઈ ગયું ભાઈ? તો કે O2 યુક્ત. ચાલો અહીંયા સુધીનું જે કઈ પરિવહન છે એને તમે શું કહેશો ભાઈ? ફુફુક્ષીય પરિવહન. એટલે કે ફેફસા દ્વારા ડીઓક્સિજનેટેડ રુધિર છે એ કેમાં કન્વર્ટેડ થઈ જશે ભાઈ? ઓક્સિજનેટેડ રુધિરની અંદર કન્વર્ટેડ થઈ ગયું. અહીંયા સુધીનો જે મેઇન પોર્શન છે એને તમે નામ આપો છો ફુફુક્ષીય પરિવહન. ક્લિયર? ઓકે. ચાલો નેક્સ્ટ પોર્શન કયો છે ભાઈ? તો કે દૈહિક પરિવહન વાળો પોર્શન. તમને કીધું હતું ડાબા ક્ષેપકમાંથી જમણા કર્ણક સુધી પાછું પરિવહન કરાવી દેવાનું. ફાઇનલ. ઓકે. યાદ જ છે. ચાલો સ્ટાર્ટ કરી દઈએ ભાઈ. તો કે પહેલા નોંધ આપશી જમણા કર્ણકમાંથી O2 યુક્ત રુધિર દ્વિદલ વાલ્વ દ્વારા ક્યાં પહોંચે છે ભાઈ? તો કે એ પહોંચે છે ડાબા ક્ષેપકમાં. ફાઇનલ. આને હું થોડુંક બ્રેકેટમાં લઈ લઉં કેમ કે આપણે લખવાનું ડાબા ક્ષેપકથી જ છે. ઓકે. કેવું રુધિર હશે ભાઈ?
તો કે O2 યુક્ત રુધિર, ખાસ O2 યુક્ત રુધિર. કેવું રુધિર છે ભાઈ? O2 યુક્ત. ડાબા ક્ષેપકમાં પહોંચી ગયું, ત્યાંથી ક્યાં જશે ભાઈ? તો કે ત્યાંથી જશે મહાધમની. મહાધમની અથવા તો તમે એને શું કહેશો ભાઈ? તો કે અથવા તો એને કહેશો ધમની કાંડ. ફાઇનલ. મહાધમની ની અંદર ફાઇનલ પૃષ્ઠ મહાધમની, આ મહાધમની નો પોર્શન છે, અથવા તો તમે એને કહેશો ધમની કાંડ. આ પોર્શન છે એ એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે. અગેન રુધિર કેવું છે ભાઈ? તો કે અગેન રુધિર હશે O2 યુક્ત. હવે ત્યાંથી શું થશે ભાઈ? મહાધમનીમાંથી રુધિર જશે ધમનીઓની અંદર. કેની અંદર જશે ભાઈ? ધમની. ધમનીમાંથી કઈ જગ્યાએ જશે? તો કે આવા જે પોર્શન છે ને એને કહેવાય ધમનિકા. શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો તમે ધમનિકાનો પોર્શન. ક્લિયર? અને ત્યાંથી રુધિર છે એ કઈ જગ્યાએ જશે ભાઈ? તો કે આવા જે પોર્શન છે એને કહેશો તમે રુધિર કેશિકા. શું નામ આપો છો ભાઈ? તો કે અહીંયા હું નામ આપું ધમની, આને નામ આપી દઉં એનો જે તો કઈ ભાગ છે એને કહેશો ધમનિકા. અને ત્યારબાદ આ જે પોર્શન છે એને નામ આપ્યું તમે ધમનિકા. અને આ જે પોર્શન છે એને તમે નામ આપો છો, દેખાઈ રહ્યું છે નહીં? ઓકે, ચાલો લખીએ છે એ દેખાય છે. આને કહેશો રુધિર કેશિકા. ફાઇનલ. અહીંયા સુધીનો ધમનીનો ભાગ. પાછો હવે આ ભાગ છે એ કયો સ્ટાર્ટ થઈ જશે ભાઈ? તો કે અગેન રુધિર કેશિકાઓનો ભાગ સ્ટાર્ટ થઈ જશે. ફાઇનલ. પછી હવે આવી જશે શિરિકા. અને ત્યારબાદનો જે તે કઈ પોર્શન છે ક્લિયર? ફાઇનલ. એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે નામ આપશો શિરા. તો હવે રુધિર કેશિકા આ પોર્શન છે, આ ગ્રીન વન વાળો પણ રુધિર કેશિકા. પણ હવે જે આ જે સબ પડ્યું એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો શિરિકા. અને આને શું નામ આપો છો? શિરા. અહીંયા શું આવેલા હશે ભાઈ? તો કે વિવિધ અંગો અને અંગોની પેશીઓ આવેલી હશે. ફાઇનલ. ક્લિયર? તો યાદ રાખવાનું, મહાધમની માંથી રુધિર કઈ જગ્યાએ જશે ભાઈ? તો કે એમાંથી જશે ધમની. ધમની માંથી રુધિર કઈ જગ્યાએ જશે ભાઈ? તો કે ધમનિકા. ત્યાંથી રુધિર છે એ કઈ જગ્યાએ જશે ભાઈ? રુધિર કેશિકા. રુધિર કેશિકા. અને ત્યાંથી રુધિર ક્યાં જશે ભાઈ? અંગો અથવા તો પેશીઓની અંદર જાય છે. ત્યાં શું થશે ભાઈ? તો કે પેશી દ્વારા O2 લેવાય અને CO2 કેવું થશે ભાઈ? તો કે મુક્ત થાય. O2 લેવાય અને CO2 કેવું થાય ભાઈ? મુક્ત થાય. ઓકે, અહીંયા સુધી બધું રુધિર કેવું હતું ભાઈ? O2 યુક્ત. કેવું હતું? O2 યુક્ત. ફાઇનલ. ક્લિયર? અહીંયા સુધી કેવું રુધિર હશે ભાઈ? તો કે O2 યુક્ત. હવે કેવું થઈ ગયું હશે? ડીઓક્સિજનેટેડ રુધિર થઈ ગયું હશે. ઓકે, પેશીમાંથી ફરી પુનઃ ક્યાં જશે ભાઈ? તો કે પુનઃ જશે રુધિર કેશિકામાં. કઈ જગ્યાએ જશે? રુધિર કેશિકાઓની અંદર. ફાઇનલ. ત્યાંથી ક્યાં જશે ભાઈ? તો કે ત્યાંથી જશે શિરિકાની અંદર. ત્યાંથી ક્યાં જશે ભાઈ? તો કે શિરામાં. અને ત્યાંથી ક્યાં જશે ભાઈ? તો કે મહાશિરા. મહાશિરા કઈ છે ભાઈ? તો કે બે. કઈ કઈ? અગ્ર અને પશ્વ. કઈ છે ભાઈ? તો કે અગ્ર અને પશ્વ. આ થઈ જશે અગ્ર મહાશિરા, આ થઈ જશે પશ્વ મહાશિરા. ત્યાંથી રુધિર છે ક્યાં આવે છે ભાઈ? તો કે કર્ણકની અંદર. કયા કર્ણકમાં આવશે ભાઈ? તો ખાસ યાદ રાખવું, ધમની કાંડ પછી આટલો પોર્શન લખવો, ત્યાંથી અગ્ર મહાશિરા પશ્વ મહાશિરાનું આખું પરિવહન આપવું, અને ત્યાંથી રુધિર ક્યાં પહોંચી જશે ભાઈ? તો કે જમણા કર્ણકમાં. કેવું રુધિર હશે ભાઈ? તો કે હવે બધું રુધિર થઈ ગયું હશે અહીંયાથી ડીઓક્સિજનેટેડ, ડીઓક્સિજનેટેડ, ડીઓક્સિજનેટેડ. તો જમણા કર્ણકમાં પણ કેવું આવશે ભાઈ? ડીઓક્સિજનેટેડ. આ ફોર્મેશન છે એક તમારે ખાલી યાદ રાખવાનું રહેશે. બરોબર? ધમની કાંડ, ધમની કાંડમાંથી મહાધમની, ધમની, ધમનિકા, રુધિર કેશિકા. રુધિર કેશિકા અંગો અને પેશી. અંગો પેશીમાં O2 લેવાય, CO2 મુક્ત થાય.
રુધિર કેશિકા, શિરિકા, શિરા અને મહાશિરા, અગ્ર મહાશિરા, પશ્ચિમ મહાશિરા દ્વારા રુધિર ક્યાં જશે ભાઈ? જમણા કર્ણકની અંદર જાય છે. ફાઇનલ. તો આ કયું થઈ જશે ભાઈ? દૈહિક પરિવહન. આ માત્ર જાણકારી માટે આપેલું છે. ફાઇનલ. ધમની, ધમનિકા, શિરિકા કેને કેવી? ક્લિયર. ચાલો આટલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચાલો હવે આનું કઈ કામકાજ છે નહીં, મારે જે સમજાવવાનું હતું એ તમે સમજી ગયા. ફાઇનલ. તો ક્યાંથી કયો પોર્શન કેવી રીતના લખવાનો છે? ફાઇનલ. અહીંયા ખાસ O2 યુઝ થાય છે અને CO2 મુક્ત થાય છે, એટલે આ બોક્સ છે એને ભૂલવાનું થતું નથી. ફાઇનલ. ક્લિયર. ઓકે, હવે આવી જાય છે દૈહિક પરિવહનનું કાર્ય. ફાઇનલ. અહીંયા લખી નાખું છું, યાદ રાખજો. દૈહિક પરિવહનનું કાર્ય અથવા તો એની અગત્યતા વિશેષતા ગમે તે સ્વરૂપે પ્રશ્ન પૂછે તો તમારે શું લખવાનું છે? તો કે તે પેશી અથવા કોષોને અથવા અંગોને શું પહોંચાડે છે ભાઈ? તો કે ઓક્સિજન, પોષક દ્રવ્યો, ઓક્સિજન અને પોષક દ્રવ્યોનો પોર્શન છે એ એને શું કરે છે ભાઈ? પહોંચાડે છે. ફાઇનલ. ચાલો, ઓક્સિજન અને પોષક દ્રવ્યો પહોંચાડે. ઉપરાંત ત્યાંથી શું લઈ આવે ભાઈ? તો કે CO2 અને શું લઈ આવશે ભાઈ? તો કે અને લઈ આવશે ઉત્સર્ગ દ્રવ્યો લાવે છે. બરાબર, આટલું લખો ત્યારે દૈહિક પરિવહનનું જે કઈ પોર્શન છે એ કમ્પ્લીટ થાય, અધરવાઇઝ ઇનકમ્પ્લીટ ગણાય. ફાઇનલ. ક્વેશ્ચન ની અંદર ઇનકમ્પ્લીટ ગણાશે. એટલે આ પોર્શન છે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. એનું કાર્ય શું છે, ક્યાંથી કઈ જગ્યાએ પરિવહન થાય છે. ફાઇનલ. ક્લિયર. શોર્ટકટ ની અંદર જો મેં પહેલા જ કીધું હતું, બેવડું પરિવહન આખો પોર્શન તમને ક્લિયર થઈ જાય પછી આ પોર્શન માં આવવું. ફાઇનલ. એક વખત પરિવહન ખબર પડી ગઈ પછી ખબર પડી જાય જમણા ક્ષેપકથી ડાબા કર્ણક સુધી રુધિર લઈ આવો. ફાઇનલ. ડીઓક્સિજનેટેડ ને ઓક્સિજનેટેડ માં કન્વર્ટેડ કરી નાખો. ફુફુક્ષીય પરિવહન કહેવાનું, જે પહેલા તમને ખબર હોય એટલે ઈઝીલી આવી શકે. ત્યારબાદનો પોર્શન છે દૈહિક પરિવહન વાળો પોર્શન. દૈહિક પરિવહનની અંદર આ બોક્સ છે એ ખાલી યાદ રાખવાનું રહેશે. બાકી એમાંય તમને ખબર છે કે ડાબા ક્ષેપકમાંથી રુધિર છે એને ક્યાં પહોંચાડવાનું છે? તમારે જમણા કર્ણક સુધી પહોંચાડી દો તમે રુધિર. ત્યાં સુધીનું પરિવહન લખી નાખો એટલે આખો પોર્શન છે એ તમને ક્યાંક તે ક્યાંક ક્લિયર થઈ જશે. મેઇનલી બે બાબત, ફુફુક્ષીય પરિવહન, ડીઓક્સિજનેટેડ રુધિર છે, બરાબર. ડીઓક્સિજનેટેડ રુધિરને કેમાં કન્વર્ટેડ કરાવો છો? ઓક્સિજનેટેડ રુધિર. અહીંયા શું થશે ભાઈ? ઓક્સિજનેટેડ રુધિર હતું એ કેમાં કન્વર્ટેડ થયું ભાઈ? તો કે ડીઓક્સિજનેટેડ રુધિરની અંદર કન્વર્ટેડ થાય છે. ફાઇનલ. ભૂલવાનું થતું નથી. આટલો આ બે કોન્સેપ્ટ છે એ ભૂલવાના થતા નથી. કોઈ પણ રીતના તમને પૂછાય તો આ પરિવહન ખાલી યાદ રાખવાનું. મેન્ટલી જમણા ક્ષેપકથી સ્ટાર્ટ કરવાનું અહીંયાથી. ફાઇનલ. ત્યાંથી રુધિરને અહીંયા લઈ આવવાનું એટલે કે ડાબા કર્ણકમાં, ડાબા ક્ષેપકથી સ્ટાર્ટ કરી અને જમણા કર્ણકમાં. ક્લિયર. સ્ક્વેર. આખી એક ચોકડી લગાવી દેવાની પરિવહનની એટલે ઓટોમેટિકલી ડીઓક્સિજનેટેડ ઓક્સિજનેટેડમાં અને ઓક્સિજનેટેડ રુધિર છે એ કેમાં કન્વર્ટેડ થઈ જશે ભાઈ? તો કે ડીઓક્સિજનેટેડ ની અંદર કન્વર્ટ થઈ જશે. ફાઇનલ. તો આજનો જે આપણો મુખ્ય પોર્શન હતો એ બેવડું પરિવહન વાળો પોર્શન હતો એ ક્લિયર થઈ જાય ત્યારબાદ જ તમારે આ જોવાનું હતું કયું? તો કે દૈહિક પરિવહન અને ફુફુક્ષીય પરિવહન. ક્લિયર. તો ફિલહાલ માટે આ લેક્ચર છે અને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. લેક્ચરની અંદર તમને બધું સમજાઈ ગયું હશે. ફાઇનલી થેન્ક યુ વેરી મચ.